12,000 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે। કોર્પોરેશન સંચાલિત સ્મશાનમાં મોતનો મલાજો નથી જળવાયો। જી હા, ઓઢવ સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ માટે વાહનના ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવામાં આવ્યો, જેનો વિડીયો વાયરલ થતા એમસી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। લાકડાના અભાવે મૃતકના પરિવારજનોને અંતિમ વિધિ માટે 4 કલાક જેટલો સમય લાગ્યો। એમસીના પાપે મૃતકના પરિવારજનો કેટલી હદે હેરાન થયા। ઝી 24 કલાક અહેવાલ પ્રસારિત કરતા તંત્ર દોડતું થયું અને લાકડા સપ્લાય કરતી એજન્સી સામે કાર્યવાહી શરૂ કરી। શ્રી વિવેકાનંદ ગ્રામ્ય ઉદ્યોગ સંઘ નામના કોન્ટ્રાક્ટર સ્મશાનમાં લાકડા સપ્લાય કરે છે। જો કે આ સમગ્ર બનાવમાં એમસીએ લૂલો બચાવ કરતા લાકડા ભીના હોવાનું બહાનું કાઢ્યું। આ મુદ્દે કોંગ્રેસે એમસી તંત્ર પર આકરા પ્રહાર કર્યા। બ્લેકલિસ્ટ કેમ ન કર્યા તે અંગેનો પણ સવાલ ઉઠી રહ્યો છે। તે અંગેનો 2 દિવસમાં ખુલાસો કરવા માટે જણાવાયું છે। ભાજપ શાસિત એમસીમાં મોતનો મલાજો ન જળવાયો, તેથી તમામ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે અને આ ઘટનાને લઈને ચકચાર મચી છે। ઓઢવ સ્મશાન ગૃહમાં મોતનો મલાજો ન જળવાયો, અંતિમ વિધિ માટે વાહનના ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવા મજબૂર બન્યો પરિવાર। સ્મશાન ગૃહમાં સૂકા લાકડા ઉપલબ્ધ ન થતા ના છૂટકે અગ્નિ સંસ્કાર કરવા પડ્યા। ત્યારે 12,000 કરોડનું બજેટ ધરાવતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ઘોર બેદરકારી। પરિવારજનોને 4 કલાક જેટલો સમય અંતિમ વિધિ માટે થયો। પરિવારજનોએ એમસીના CCRSમાં પણ ફરિયાદ કરી હતી। અગાઉ સ્મશાનોમાં ઓછા લાકડા આપી વધુ ચાર્જ લેવાનું કૌભાંડ પણ બહાર આવ્યું હતું। તો માનીતા કાર્યકરોની સંસ્થાઓને સાચવવામાં આવતી હોવાનું પણ ભૂતકાળમાં તે વિશે આવી ચૂક્યું છે, આરોપ લાગી ચૂક્યા છે અને ફરી એકવાર આ ઘટના બનતા હવે અનેક સવાલ તો ઉઠી જ રહ્યા છે। આ ભારતીય જનતા પાર્ટીના લોકોને એ પણ ખબર નથી કે સામાન્ય જનતાની વેદનાને વાચા આપવાને બદલે તેમની વેદના સાથે પૂરેપૂરી ચેડા કરવામાં આવી રહી છે। સ્મશાનનો મલાજો ના નખાય, માનવીના મોતનો જ્યાં મહાદેવનો વાસ હોય છે અને અંતિમ ધામ હોય છે, તેના ઉપર કરપ્શન અને ભ્રષ્ટાચાર કરે છે ભારતીય જનતા પાર્ટીના સત્તાધિકારીઓને, અને જે અધિકારીઓ આ બાબતમાં મિલીભગત હોય છે તેઓને પણ કુદરત માફ નહીં કરે। આખા ટોટલ અમદાવાદ શહેરના દરેક સ્મશાન ગૃહની અંદર લાકડાઓનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે, તેની એજન્સીઓ ટેન્ડર પ્રક્રિયાથી નિશ્ચિત કરવામાં આવતી હોય છે। અને જ્યારે એ લાકડાઓ કોઈપણ પ્રકાર જ્યારે અનિશ્ચિત કુદરતી વાતાવરણ હોય અને ક્યારે પણ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ કોઈપણ પ્રકારનો બનાવ બને, પરંતુ તેનું બેકઅપ રાખવું એટલા જ પ્રમાણમાં જરૂરી હોય છે અને કન્ડિશનના આધારિત હોય છે। પરંતુ જ્યારે લાકડા બળી જાય એવી વાત કરવામાં આવે તો સામે એમની પાસે બેકઅપ બીજું હોવું જ જોઈએ કે સૂકા લાકડાથી દેહદાન આપી શકાય, પરંતુ આ પૂરેપૂરી ખોટી વાતો કરવાની અને આ બધા ભેગા થઈને ખોટા ભ્રષ્ટાચાર કરે અને એની અમદાવાદ શહેરની જનતા એનું ફળ ભોગવે છે। અમદાવાદ શહેર કે જેનું બજેટ સૌથી વધારે છે, પરંતુ તેમ છતાં આ શહેર મૃતકોના મલાજા સાચવવામાં પણ ઊણું ઉતર્યું છે। અત્યારે ઓઢવ વિસ્તારના સ્મશાનના દ્રશ્યો જુઓ આપ। અહીં મહત્વની વાત એ છે કે જે સ્મશાને પરિવારજનો પોતાના સંબંધી, પોતાના જે મૃતક છે તેને જ્યારે અહીં અગ્નિદાહ માટે આવ્યા તો તેમને લાકડા સુદ્ધા અહીં અવેલેબલ ન થયા। પરિણામે તેમણે ગાદલા, ગોદડા અને જે વ્હીકલના ટાયર છે તેનો ઉપયોગ કરીને અંતિમ દાહ કર્યો। મહત્વની વાત એ છે કે સ્મશાન માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે, એક પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં જે પરિવારજનો જ્યારે અહીં આવે તો તેમને એક પાવતી આપીને લાકડા આપવા જોઈએ, પરંતુ એવી કોઈ જ કામગીરી નથી કરી, જેના કારણે પરિવાર તો દુઃખી થયું, પરંતુ જે મલાજો જાળવવો જોઈતો હતો તેમાં પણ અમદાવાદ મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। ઝી 24 કલાકની ટીમ પણ સ્થળ પર પહોંચી। અમારા સંવાદદાતાએ પ્રત્યક્ષદર્શી સાથે વાતચીત કરી કે આખરે શું બન્યું હતું, આપ પણ સાંભળો। ઓઢવ સ્મશાનમાં ગઈકાલે જે દુઃખદ ઘટના બની એ દુઃખદ ઘટનાના કેટલાક પ્રત્યક્ષદર્શી પણ છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, અચ્છા કઈ રીતે આખી ઘટના તમે જોઈ? ઘટનામાં એવું હતું બેન કે અમારા સંબંધી કાલે અહીં એક્સપાયર અમે લઈને આવ્યા હતા, એમને સળગાવવા બધા લાકડા લીલા છે આની અંદર, એટલે અમારાથી બી પહેલાં એક ભાઈની બીજી એક લાશ હતી, એ લોકોએ લગભગ અમારાથી 1 કલાક પહેલાંથી મતતા હતા, એમણે જે કપડાં હતા, એક ગાદલું હતું, એવું બધું સળગાવીને બી એમને ના પડ્યું। પછી છેવટે એ લોકો ટાયર ટ્યુબ એવું બધું લઈને આવ્યા, બહારથી રિક્ષામાં ભરીને ટાયર ટ્યુબો લઈને આવ્યા। એ લોકો પછી અમારે એક સંબંધીએ એમને એ વખતે જ કમ્પ્લેન કરી કે લાકડા આવી રીતે અગર જો મરી ગયા પછી બી આટલી બધી તકલીફ પડે, યા તો સરકારે સૂકા લાકડાની વ્યવસ્થા કરવી જોઈએ। બસ એ જ હતું, બીજું કંઈ
અને એક આ જે શેડ છે ને એ ચારે બાજુથી એકદમ પેક છે કે કોઈ હવા ઉજાસ નથી એમ, એના માટે. અચ્છા, કેટલી મુશ્કેલી થઈ? કેટલા કલાકો સુધી તમે અહીંયા એટલે રહ્યા? લગભગ બેન 2.5 થી 3 કલાક એક અમોને મથવામાં થઈ ગયો. 3 કલાક. જે લોકો અહીં સ્મશાનમાં હાજર હતા, જે વહીવટી વિભાગમાંથી હતા, એમનો રિસ્પોન્સ કેવો હતો? કોઈ મદદ કરતા હતા ખરી? કે હવે બિચારા પેલા લોકો શું કહે, લાકડા જ ભીના છે એ લોકો બી શું કરવાના છે? બધા લાકડા અત્યારે હાલ બી બધા પલળેલા લાકડા છે, ભીના લાકડા છે. એક પણ સૂકું આની અંદર થોડું ઘણું લાકડા સુકાવું હોય ને તો પાછળના લીલા બી લાકડા સળગી જાય, પણ હાલ બધા લાકડા લીલા છે. બિલકુલ. સૌથી મહત્વની વાત એ છે કે સુપરવિઝન થવું જોઈએ. કોઈ પણ સરકારી કાર્યાલય હોય, કચેરી હોય, તો ત્યાં કામગીરી બરાબર રીતે ચાલી રહી છે કે નથી એની માટે સુપરવિઝન થવું જોઈએ, અને જો કોઈ કચાશ રહી જાય છે તો એ અવ્યવસ્થાને પૂરી કરવી જોઈએ. પરંતુ આવી કોઈ જ દેખરેખ અહીં નથી થતી. પરિણામે વરસાદના કારણે જે લાકડા ભીના હતા એ ભીના રહી ગયા, અને અંતિમ દાહ માટે જે પરિવારજનો છે એમણે ગાદલા, ગોદડા અને ટાયરનો ઉપયોગ કરવો પડ્યો. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ. સ્મશાન વિવાદને લઈને તંત્ર હવે દોડતું થયું છે. ડેપ્યુટી હેલ્થ ઓફિસર પહોંચ્યા ઓઢવ સ્મશાન ગૃહ. લાકડા ન હોવાના આક્ષેપને અધિકારીએ ફગાવ્યા. સ્મશાનમાં લાકડાનો પૂરતો જથ્થો હાજર છે. સ્મશાનમાં સીએનજીની ભઠ્ઠી પણ છે, તો તેમાં પણ અંતિમ વિધિ થાય. અમે એજન્સીને નોટિસ ફટકારીને 2 દિવસમાં જવાબ માંગ્યો છે. ગઈકાલના જે સમાચાર છે આજે સમાચાર પત્રમાં પણ આવ્યા છે, અને તે અનુસંધાને જ આજે હું અહીંયા ઓઢવ સ્મશાન ગૃહમાં વિઝિટ માટે આવ્યો છું. લાકડાના ગોડાઉનમાં ચેક કરતાં લાકડાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. મૃતકના સ્વજનનું એવું કહેવું હતું કે લાકડા પૂરતા પ્રમાણમાં નહોતા, એટલે મેં આ પ્રમાણેની કામગીરી કરેલી છે. પણ લાકડાનો જથ્થો પૂરતા પ્રમાણમાં અહીંયા છે. સાથે સાથે સીએનજીની ભઠ્ઠી પણ 2 અહીંયા છે, અને બંને કાર્યરત છે. લાકડાનો જો જથ્થો ના હોય એવું એમના કહેવા પ્રમાણે તો બાજુમાં સીએનજી ભઠ્ઠી પણ હતી. સીએનજી ભઠ્ઠીમાં પણ અંતિમ વિધિ થઈ શકે એવી હતી. અમે લાકડાના જે કોન્ટ્રાક્ટર જે લાકડા સપ્લાય કરે છે તેમને અમે નોટિસ આપી છે, અને તેમની પાસે 2 દિવસમાં ખુલાસો માગ્યો છે. અને જો ખુલાસો આપવામાં નિષ્ફળ નીવડશે અથવા ખુલાસો અયોગ્ય હશે તો અમે એમને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરીશું.